ડોક્ટરોનો આમાં ટેરર પંજો દેખાઈ રહ્યો છે। ડોક્ટરોની બહુ ખોફનાક ભૂમિકા છે। ડોક્ટર સામાન્ય રીતે આપણે દેવદૂત કહીએ, પણ અહીંયા એ માનવતાના દુશ્મન બનીને આવ્યા છે। કૃષ્ણા પાસેથી એ ડોક્ટરોના ટેરર પંજા વિશે વિસ્તારથી જાણીએ। કૃષ્ણા જી બિલકુલ નુપુર, આખો ઘટનાક્રમ જોઈએ તો એક દિવસ પહેલા ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરેથી જ 350 કિલો વિસ્ફોટક જપ્ત કરાયું હતું અને ત્યારબાદ જ આ મોટો બ્લાસ્ટ થયો દિલ્હીમાં અને પણ રેડ ફોર્ટ પાસે। એટલે ખૂબ મોટી આ ઘટના છે ને હવે જ્યારે તપાસ થઈ રહી છે ત્યારે સામે આવ્યું કે એક બાદ એક આ આખી જે વારદાત થઈ છે એની પાછળ અલ ફલાહ હોસ્પિટલ, અલ ફલાહ હોસ્પિટલમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ, જેમાં કોઈક ડોક્ટર હતું, કોઈક નર્સ હતા, અત્યાર સુધીમાં 54 લોકોની પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ 6 ડોક્ટર્સની અટકાયત કરાઈ છે, એક ફરાર છે, એક પેરામેડિક કોલેજ જો કે જે શ્રીનગરનો હતો। એટલે આ બધા પાછળ એક તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો હોવાની સૌથી મોટી એમની ભૂમિકા સામે આવી રહી છે। મુઝમ્મિલ નામનો ડોક્ટર કે જે અલ ફલાહ હોસ્પિટલમાં અને મેડિકલ કોલેજમાં કામ કરતો હતો, એ પોતે પુલવામાનો છે કાશ્મીરના, પરંતુ અહીંયા એ કામ કરતો હતો અને એ જ ડોક્ટર મુઝમ્મિલના ઘરેથી એ 358 કિલો વિસ્ફોટક ઝડપાયું હતું, એની ધરપકડ કરી લેવામાં આવી છે। આ ઉપરાંત ડોક્ટર ઉમર નાબી, જે આપણે સીસીટીવી ફૂટેજ જોયા, જે 3 કલાક સુધી એક કારમાં હતો અને ત્યારબાદ વિસ્ફોટ થયો, એ પોતે જ સુસાઇડ બોમ્બર હતો અને એ ઉમર નાબી એ પોતે પણ ડોક્ટર છે અને એ પોતે જે મુઝમ્મિલની જ્યારે ધરપકડ કરવામાં આવી હરિયાણાના ફરીદાબાદમાં, ત્યારથી એ ગાયબ હતો। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને એના ડીએનએ ટેસ્ટ માટે એની માતાને કાશ્મીરથી અહીંયા બોલાવવામાં આવ્યા અને ડીએનએ સેમ્પલ લેવાઈ ગયા છે, ટેસ્ટ થશે ત્યારબાદ સામે આવશે, પરંતુ એની અહીંયા સૌથી મોટી ભૂમિકા છે અને પોતે જ સુસાઇડ બોમ્બર હતો। આ ઉપરાંત ડોક્ટર શાહીન શાહિદ નામની એ મહિલા કે જેની કારમાંથી સૌ પહેલા રાઇફલ મળી આવી હતી, એ શાહીન શાહિદની ભૂમિકા પણ સામે આવી છે। પોતે પણ અલ ફલાહ હોસ્પિટલમાં કામ કરતી હતી, જો કે મૂળ એ ઉત્તર પ્રદેશના લખનૌની છે, પરંતુ અહીંયા એ જોવાનું છે કે કેવી રીતે જૈશમાં મહિલા વિંગની એ હેડ હતી, અહીંયા એને જવાબદારી સોંપવામાં આવી હતી મહિલાઓને રેડિકલાઇઝ કરવાની, એની ભરતી કરવાની। એ શાહીનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને એ ગઈકાલે જ એની ધરપકડ કરાઈ છે। ડોક્ટર પરવેઝ અંસારી, જો કે હજુ એની સુધી નથી પકડી શકાયો, પરવેઝ અંસારી હાલ ફરાર છે, એ પોતે લખનૌ સ્થિત ડોક્ટર છે અને આતંકી નેટવર્ક સાથે સંકળાયેલો હોવાની આશંકા છે। એની તપાસ માટે પણ અત્યારે ધમધમાટ ચાલી રહ્યો છે અને અહીંયાને તપાસ સોંપવામાં આવી છે, પરંતુ અન્ય એજન્સીઝ પણ સાથે મદદ કરી રહી છે અને પોલીસે એના સહેરાનપુર સ્થિત ઘર ખાતે તપાસ કરી છે, પરંતુ એ નથી મળી આવ્યો। એના પરિવારજનોની પણ શોધખોળ ચાલી રહી છે। ડોક્ટર આદિલ, અન્ય એક ડોક્ટર કે જેની સહેરાનપુરથી ધરપકડ કરવામાં આવી છે, એ પોતે મૂળ કાશ્મીરના કુલગામનો છે। એટલે પુલવામા અને કુલગામના ઘણા બધા ડોક્ટર્સ, મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કે જેમની આમાં સૌથી મોટી ભૂમિકા હોય એ સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે અને આખું રેકેટ કેવી રીતે ચાલતું હતું એ જોવાનું છે। ડોક્ટર સજ્જાદ અહેમદ, વધુ એક ડોક્ટર કે જે પણ પુલવામાથી ઝડપાયો છે। આખું ઓપરેશન આપણે જોયું હરિયાણાના ફરીદાબાદમાં, એ જમ્મુ કાશ્મીરની પોલીસે કર્યું હતું અને અહીંયા જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા પણ ધરપકડ કરાઈ રહી છે। આ ડોક્ટર સજ્જાદ અહેમદ છે, એ ઉમર નાબી કે જે સુસાઇડ બોમ્બર હતો એનો મિત્ર છે અને મૌલવી ઇરફાન અહેમદ, જે શ્રીનગરની સરકારી કોલેજમાં પેરામેડિક સ્ટાફ તરીકે કામ કરતો હતો અને એટલું જ નહીં, શોપિયામાં મૌલવી હતો, જે યુવાનોને રેડિકલાઇઝ કરવાનું કામ કરતો હતો। એટલે તમે જુઓ કે આ બધા જ એવા લોકો છે, અત્યાર સુધી આપણે જોતા હતા કે જે ગરીબ હોય અથવા તો એવા કટ્ટર માનસિકતા ધરાવતા યુવા હોય કે જે માર્ગ ભટકેલા યુવાનો હોય, એમને ભરતી કરાતા હતા, પરંતુ આ બધા જે લોકો છે, ગુજરાતમાં પણ આપણે જોયું 3 આતંકી જેમની ધરપકડ કરવામાં આવી, એમાં ઉત્તર પ્રદેશનો એક, એ પોતે પણ ડોક્ટર હતો। એટલે આ બધા બહુ સ્માર્ટ છે અને એટીએસે, ગુજરાત એટીએસે પણ કહ્યું હતું કે એટલા માટે જ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ લોકો બહુ હોશિયાર છે ને એવી જ રીતે આખી